કાર્ડ દીધું દીધે નામ તો મને નથી આવડતું. સરનાઈ ચોટી ગયેલી ને એવું બોલતા હતા. પાણી નથી જાતું. પાત્રા એવા બેન છે. હા, ચાર દીકરા લઈ લો. ઈ હને બીજે જય સ્વામિનારાયણ મિત્રો, આ બેનને ખંભાનો એટલો બધો દુખાવો હતો કે કપડાં ન પહેરી કે પાછળ હાથ ન જાય, માથું ન વળી કે, પણ શામ આયુર્વેદમાં 4 થી 5 સીટિંગ લીધી એટલે તમે જોઈ શકો છો વિડીયામાં, ઘણું બધું સારું છે. હાલમાં તો એકદમ જ સરસ થઈ ગયું છે, બધું જ કામ કરીએ કે કપડાં પહેરીએ કે બધી જ છૂટ. હવે એકદમ રેડી છે, હાથ ઉપર જાય, પાછળ જાય, આગળ જાય. કોઈને આવો પણ દુખાવો હોય કે કોઈ ડૉક્ટર ઓપરેશનનું કીધું હોય કે ઓપરેશન જ કરવું પડશે તો સારવાર કરવા માટે આવી જાવ શ્યામ આયુર્વેદમાં. હા, હવે તમે જે કહો ને. પેલા તકલીફ કેવું કામ કેવું લાગ્યું? સંતોષ કામ છો કે સારું લાગ્યું. એટલે તો જો એક બેનને કીધું છે, દાદાને કીધું છે. દાદાએ શું કેવો તમે આમ રાહત છે, જે દુખાવો હોય તમારે જે આમ હાથને વર્કિંગ કરવાનું હોય બધામાં જે કંઈ તકલીફ પડતી હોય એમાં 50% એને રાહત છે. અને બીજી વખત આવ્યા ત્યારે હાથનો કમ્પ્લીટ આને ડરાવી ઊંચો કરે. સીધો હા, સીધો તમને કરો, ઊંચો કરો, એ બધી વ્યવસ્થા છે. અને જે ચોથી વખત તમારી પાસે આવ્યા જેને એની બતાવી છે કે મારે પાછળ નથી જતો, જેમ આપણે કેમ અહીંયા બતાવી દે આ રીતનું, એ જે તમે ટ્રીટમેન્ટ ચોથી વખત કરી ને ત્યારે તમે અહીંયા હાથે પાછળ કરાવીને જોઈ ગયા હતા કે તમે પાછળ પહેલા કરો. તમે પહેલા કરી સારવાર, પછી પાછળ હાથ ગયો, પછી ઘરે જઈને કમ્પ્લીટ એની હારી જે કાંઈ તકલીફ પડતી હતી ત્યારે કોઈ પ્રકારનું કઈ કપડાં પહેરવામાં કે પાછળ હાથ જવામાં, ઊંચો કરવામાં કોઈ તકલીફ છે? આ કરી જ દો કે હાલો કામ થતું નથી. સાચું છે. હવે તો મને કાંઈ દુખાવો નથી. ઓલી વખતે જો તમને બોલી હતી અને તમે એક ડબ્બો ખાઈ જાઓ છો. હાલો ખાઈ જાઓ. આજે તમને સામાન્ય કસરત એક બતાવું છું ને, કસરત ઘેરે કરજો જેથી કરીને હાથ પૂરેપૂરો મુવમેન્ટમાં રહે અને સ્નાયુ મજબૂત થઈ જાય. પાછા હતા હંમેશા કોઈ પણ વસ્તુ સ્નાયુને મજબૂત કરવામાં કસરત જ મેન ભાગ ભજવે છે. કોઈ દવા કામ કરતી નથી. હા, એ